આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સમાચાર દર્પણનો આજનો અંક લઈને આવ્યા છીએ. હું અશરફ નથવાણી અને હું પરેશ મારું. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ખુશીની લહેર. વહીવટદાર તરીકે નિમાયેલા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ગાંધીધામ પહોંચી હાથ ધરી વહીવટી પ્રક્રિયા. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલની મોટી સંખ્યામાં પ્રવાસીઓએ લીધી મુલાકાત. અને કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે વહીવટીતંત્ર 10 થી 20 જાન્યુઆરી સુધી ચલાવશે કરુણા અભિયાન. રાજ્ય સરકાર દ્વારા કચ્છની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ ખાતે બનાવવાની મંજૂરી અપાતા ગાંધીધામ સંકુલમાં ખુશીની લહેર છવાઈ છે. મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિમાયેલા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ગાંધીધામ ખાતે પહોંચી વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી. કલેક્ટર અમિત અરોરાએ વિવિધ વહીવટી વિભાગો સાથે બેઠક યોજી મહાનગરપાલિકા હેઠળ માળખાગત સુવિધા વિકસાવવા માટે સૂચનો કર્યા હતા. નગરપાલિકાના વહીવટને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા દરમિયાન લોકોને મળતી મૂળભૂત સેવાઓમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવશે તેમ શ્રી અરોરાએ જણાવ્યું હતું. મહાનગરપાલિકાના સ્ટાફ સાથે અને જે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર છે એની સાથે બધા સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી. ખાસ જે ટ્રાન્ઝિશન અત્યારે થવાનું છે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં, એમાં કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસ ખોરવાય નહીં. ફેઝડ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસનું એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડિલિવર કરવામાં આવે છે, ખાસ કરીને પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ, વોટર સપ્લાય, ડ્રેનેજ, જનસેવા કેન્દ્ર, મિલકત તબદીલી, જન્મ મરણ નોંધણી, એવી જે ખાસ ડે ટુ ડે સ્પર્શતી લોકોને સર્વિસીસ છે એના ઉપર ખાસ રિવ્યુ કરવામાં આવ્યું કે એ ટ્રાન્ઝિશન સ્મૂધ રહે અને જે એક્સપેક્ટેડ લેવલ ઓફ સર્વિસીસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પણ એક પ્લાન્ડ વેમાં એક્સટેન્શન થાય. મહાનગરપાલિકા જ્યારે બનાવવામાં આવી ત્યારે નજીકના 6 ગામોને એમાં સમાઈ લેવામાં આવ્યા છે. ઓલ્ધો એક કન્ટિન્યુઅસ વિસ્તાર છે પર એ એક સિસ્ટમેટિકલી મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને અત્યારે પ્લાન્ડ વેમાં એનું ઇન્ટિગ્રેશન થાય, જેમ કે એસેટ ટ્રાન્સફર છે, કે એ લોકોની ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, કે રેકોર્ડ્સ છે, કે સરકારી મિલકતો છે, એનું એક પ્લાન્ડ વેમાં ટ્રાન્ઝિશન થાય અને જે એક્ઝિસ્ટિંગ સર્વિસીસ ચાલે છે એ ફેઝ મેનરમાં મહાનગરપાલિકા દ્વારા ટેક ઓવર કરવામાં આવે, જેથી સર્વિસીસમાં પણ વધારા થાય પરંતુ અત્યારે ટ્રાન્ઝિશનના લીધે કોઈ ગામની કોઈ પણ શેરીમાં પણ કોઈ સર્વિસીસ ખોરવાય નહીં. એટલે એ રીતનું આખું સૂચના જે તંત્ર છે એને આપવામાં આવી છે, તો એ રીતે કામ કરવામાં આવશે. ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાએ પદ સંભાળતા કહ્યું કે હદ રચના, વોર્ડ રચના સહિતની કામગીરી ઝડપભેર હાથ ધરવામાં આવશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું એટલે એક આખો વિસ્તાર છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ હેઠળ એડમિનિસ્ટર થતો હતો. એના બદલે હવે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ એ એડમિનિસ્ટર એનું મેનેજમેન્ટ વહીવટી તંત્ર કામ કરવાનું શરૂ કરશે. એ એક ટ્રાન્ઝિશન હોય છે, એ આખો ફેઝ હોય છે, એમાં તમામ પ્રકારની સેવાઓ, તમામ પ્રકારની કામગીરીઓનું સ્વિચ ઓવર થતું હોય છે. એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનનીય કલેક્ટર સાહેબ વહીવટદારનો ચાર્જ ધરાવે છે, એમના માર્ગદર્શન હેઠળ આ ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર પડેલ છે. આ અંગેની પ્રક્રિયા સરકાર કક્ષાએ ચાલી રહી છે. વિવિધ યોજનાઓ અને વિવિધ મહાનગરપાલિકાની સર્વિસીસને સ્ટ્રેન્થન કરવા માટે જે જુદી જુદી ગાઈડલાઇન્સ અને જે ગ્રાન્ટ અથવા તો ભંડોળ ફાળવવાનું થશે એની પ્રક્રિયા સરકારશ્રી દ્વારા ચાલુ છે. એ આવી હતી એ મુજબ આપણે એનું અમલીકરણ કરીશું.
ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ શહેરમાં વિકાસના કામો હવે વધુ ઝડપી બનશે અને શહેરીજનોની સુખાકારીમાં પણ વધારો થશે. શહેર હવે પહેલા કરતા પણ વધુ સુંદર અને સ્વચ્છ બનશે. 2025નું નવું વર્ષ અને પહેલી જ તારીખે રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામને એક અમૂલ્ય ભેટ મળી છે. ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તે બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી CR પાટીલજી, માનનીય કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, માનનીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદજી, હું સર્વેનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું, જેમને ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો અપાવવામાં સાથ સહકાર અને સહયોગ આપ્યો છે. ગાંધીધામ એક એવું શહેર છે જે આઝાદી પછી બનેલું શહેર છે અને આઝાદી પછી બનેલા નવા આ શહેરને જે દરેક સ્ટેટના લોકો અહીં વસવાટ કરે છે, રોજગારી માટે, પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે ગાંધીધામ આવીને વસે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે આ મિની ભારત, લઘુ ભારત કહેવાતું ગાંધીધામ જે વિકાસની ગાથામાં આટલા વર્ષોમાં નવું શહેર હોવા છતાં પણ ખૂબ જ આગળ વધ્યું છે, ખૂબ જ વિકાસના કામો થયા છે અને કચ્છનું આર્થિક પાટનગર બન્યું છે. ગાંધીધામમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા કેટલા વર્ષોથી અનેકવિધ કાર્યો થયા છે, પરંતુ એક ધારાસભ્ય તરીકે હું ચોક્કસ કહી શકું કે છેલ્લા 7 વર્ષની અંદર ગાંધીધામમાં સિટી સર્વેની કચેરી મંજૂર કરવામાં આવી છે. ગાંધીધામમાં અત્યારે 68 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીધામ આદિપુરમાં ડ્રેનેજ લાઇનના બદલવાનું કામ અત્યારે કાર્યરત છે. 116 કરોડના ખર્ચે જલ સે નલ યોજના અંતર્ગત પાણીની લાઇન, પાણી માટેના સમ્પ, પાણી માટેના ઓવરટેન્ક બનાવવાનું કામ ચાલુ છે. એક બ્રિજ ઓસ્લો પાસેનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ, જેનું નામકરણ પણ રાજ્ય સરકાર દ્વારા એ મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ એનું પણ લોકાર્પણ થશે. એ બ્રિજ પણ કમ્પ્લીટ થયું છે. એક LC3 જે આપણે રાજવી ફાટક પાસે કહી શકીએ, બ્રિજનું કામ પણ ચાલુ છે. આમ અનેકવિધ કાર્યો અત્યારે ગાંધીધામમાં કાર્યરત છે. એની સાથે એક મોટું કાર્ય કહી શકાય, દીનદયાલ પોર્ટ તરફથી એમના CSR ફંડમાંથી આપણને જમીન પણ મળી છે અને ગાંધીધામના ડમ્પિંગ માટે ડમ્પિંગ સાઇટ અને એનું સ્ટ્રક્ચર 11 કરોડના ખર્ચે દીનદયાલ પોર્ટ તરફથી બનાવી દેવામાં આવ્યું છે. એટલે આવનારા સમયમાં આપણે જોઈ શકશું કે ગાંધીધામ એ સ્વચ્છ તો બનશે, સાથે સાથે સુંદર પણ બનશે અને વિકાસશીલ પણ બનશે. હું ચોક્કસપણે માનું છું કે મહાનગરપાલિકા બન્યા બાદ આ ગાંધીધામની વિકાસની ગતિને વધુ વેગ મળવાનું છે અને ગાંધીધામ એ એક એવું સુંદર ગાંધીધામ બનશે, એક સ્વચ્છ ગાંધીધામ બનશે અને એની જે પરિકલ્પના ગાંધીધામ વાસીઓએ કરી છે એ સાચા અર્થમાં એ પરિપૂર્ણ થશે. હું આજે રાજ્ય સરકારનો જેટલો પણ આભાર વ્યક્ત કરું, સર્વેનો જેટલો પણ આભાર વ્યક્ત કરું, હું માનું છું એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. કારણ કે ગાંધીધામ વાસીઓના જે સપનાઓ છે કે એક સુંદર ગાંધીધામ બનાવવા માટેના, એ પરિપૂર્ણ થતા જોવા મળી રહ્યા છે અને આ મહાનગરપાલિકા બન્યા પછી એક કાર્ય આપણું ઝડપથી આગળ ધપવાનું છે. ત્યારે હું ફરી એકવાર સર્વે ગાંધીધામ વાસીઓને પણ આ ભેટ મળવા બદલ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. પ્રવાસનની દ્રષ્ટિએ કચ્છ હવે દેશ વિદેશમાં જાણીતું બની ગયું છે. ધોરડોના સફેદ રણ, વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા અને સ્મૃતિવને કચ્છને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી છે. ત્યારે આ સ્થળોને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને સ્થાન મળતા તેની ખ્યાતિ વધી છે. તેને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે તેવું સ્મૃતિવન ભૂકંપ मेमोरियल डायरेक्टर मनोज पांडे जણાવ્યું હતું. इस समय स्मृति वन में बहुत अच्छा सैलानियों का माहौल चल रहा है. बहुत सारे सैलानी बाहर से, इंडिया से और इंडिया के बाहर से बहुत सारे लोग आ रहे हैं. जैसे देखा जा रहा है कि पिछले साल की अपेक्षा इस साल संग्रहालय में लोग काफी इंटरेस्ट ले रहे हैं क्योंकि इतना बड़ा इसका प्रचार और प्रसार हुआ है और माननीय प्रधानमंत्री जी का बनाया हुआ यह
स्मृति वन भूकंप संग्रहालय जो इंडिया का पहला ऐसी म्यूजियम है जिसको यूनेस्को के क्रिक्स वर्चल्स अवार्ड से सम्मानित किया गया है, इसको देखते हुए इस बार सैलानियों का बहुत सारा यहाँ पे भीड़ इकट्ठा हो रही है। प्रतिदिन म्यूजियम में लगभग 2000 से ज्यादा लोग देख रहे हैं। इस बार अगर देखा जाए तो पिछले साल की अपेक्षा इस बार बड़ी अच्छे विजिटर्स यहाँ पे आ रहे हैं और उनके सारे सुख सुविधाओं का अच्छे से ख्याल रखा जा रहा है। जैसे कि हमारे यहाँ 2000 4 व्हीलर्स गाड़ियों की पार्किंग की सुविधा है, 1 मेगावाट सोलार पैनल है, यहाँ पे 50 चेक डैम है, 6.5 लाख मियावाकी फॉरेस्ट से इस पूरे 470 एकड़ स्मृति वन को सजाया गया है। यहाँ पे भूकंप संग्रहालय में कुल 7 गैलरियां हैं जो एशिया का लार्जेस्ट सिमुलेटर जहाँ पे अर्थक्वेक का एहसास कराया जाता है, जो 26 जनवरी 2001 में आया था, वो 3D वीडियो के साथ में इतना लोगों के अंदर कौतूहल मचाया है कि लोग उसको देखकर भाव विभोर हो जाते हैं और लोग अपने परिजनों को याद करके रोने भी लगते हैं। इस तरीके से बनाया हुआ यह संग्रहालय जो आज इंडिया में बहुत अच्छे विख्यात है और सैलानियों के लिए बड़ा आकर्षण का केंद्र बना है। व्हाइट रन में आने वाले सारे समस्त यहाँ पे आ रहे हैं, विजिट कर रहे हैं और इसका लुत्फ उठा रहे हैं। મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે રાજ્ય સરકાર આગામી 10 જાન્યુઆરીથી કરુણા અભિયાન શરૂ કરશે। કચ્છમાં કરુણા અભિયાનને લઈને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા માટે કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું। તાલુકા કક્ષાએ 16 ઘાયલ પક્ષી કલેક્શન સેન્ટર તથા 13 સારવાર કેન્દ્ર શરૂ કરાશે। ઉપરાંત કુલ 15 પશુ ચિકિત્સક અધિકારીઓ અને 21 બિનસરકારી સંસ્થાઓના 426 જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે। નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આર.ડી. પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી। ઉત્તરાયણના પર્વ નિમિત્તે દર વર્ષે ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો કાર્યક્રમ હોય છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન જે પતંગો ઉડાડવામાં આવે છે અને તેમાં પક્ષીઓને ઓછામાં ઓછું ઈજાઓ થાય અને ઓછામાં અને પક્ષીઓનું મૃત્યુ 0 સુધી લઈ આવવાનો સરકારશ્રીનો અને પશુપાલન વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે। તો આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ મુખ્યત્વે સવારના ભાગમાં અને સાંજના ભાગમાં આકાશમાં વિહરતા હોય છે। તો સર્વે ઉત્સવ પ્રેમી જનતા અને પતંગનો ઉત્સવ છે તેમાં વહેલી સવાર અને મોડી સાંજે પતંગ આપણે ઉડાડવાનું ટાળીએ જેથી કરીને આપણે પક્ષીઓને ઈજાઓથી અને એના મૃત્યુથી આપણે બચાવી શકીએ। વિશેષમાં ઉત્તરાયણ દરમિયાન કચ્છ જિલ્લામાં 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી અમારા દરેક તાલુકામાં અને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય કક્ષાએ પણ કોઈ પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ જાહેર જનતાને જોવા મળે તો તાત્કાલિક અમારા જિલ્લાના 10 તાલુકા મથકો પર પશુ ચિકિત્સકની ટીમ સારવાર માટે તૈયાર હશે। વધારેમાં શહેરી વિસ્તારમાં મુખ્યત્વે મોટા 2 શહેરો ભુજ અને ગાંધીધામ શહેરમાં અમે પક્ષીઓ બચાવવા માટે વિશેષ અભિયાન કર્યું છે। ભુજ શહેરમાં પક્ષીઓ જે ઈજાગ્રસ્ત થાય તેના માટે બર્ડ કલેક્શન સેન્ટરની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે અમારા જિલ્લા પંચાયત પશુ દવાખાનું 6ઠી બારી ભુજ ખાતે દવાખાનું છે। હમીરસરના તળાવ પાસે પણ અમે કલેક્શન સેન્ટર ઊભું કરશું। ભુજ શહેરમાં સુપાર્શ્વ જૈન મંડળ એ પણ એમનું વીડી હાઈસ્કૂલ પાસે પોતાનું કેમ્પ રાખશે અને અમારી ભુજની વેટરનરી પોલિક્લિનિક જે રિલાયન્સ મોલની સામે છે ભાનુશાલી નગર, ત્યાં અમે સમગ્ર સારવાર અને ઓપરેશનનું આખી સગવડ બધી ત્યાં રાખેલી છે। એટલે ભુજ શહેરમાં તમામ વિસ્તારોમાં કોઈ પણ પક્ષી ઇન્જર્ડ જણાય તો આ સેન્ટરે આપ ઉપલબ્ધ કરી શકશો। વિશેષ મોટું ગાંધીધામ શહેર છે, ગાંધીધામ શહેરનું ઝંડા ચોક વિસ્તાર છે, ત્યાં પણ પક્ષીઓની સારવાર અને કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવશે। ગાંધીધામમાં સરકારી પશુ દવાખાનું પણ છે, ત્યાં પણ સેવા મળશે। અને ગાંધીધામ અને ભુજ શહેરમાં જે સરકારની 1962 એમ્બ્યુલન્સ છે, જે અમે ગાંધીધામ શહેર માટે 2 એમ્બ્યુલન્સ ફાળવેલી છે અને ભુજ શહેર માટે 2 એમ્બ્યુલન્સ કે જે ઓન કોલ ઉપર પક્ષીઓને સારવાર આપશે અને વધારે એને સારવારની જરૂર હશે તો અમારું ભુજમાં ભાનુશાલી નગરમાં જે વિશિષ્ટ ઓપરેશન થિયેટર અને પક્ષીઓની સર્જરીની બધી વ્યવસ્થા ઉપલબ્ધ। અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો। ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે। સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું।